બધું ટ્રાય કરી લીધું, જીમ કરી લીધી, એક્સરસાઇઝ કરી લીધી, વોકિંગ કરી લીધું, પણ એક પેટ છે ને જે ટસથી મસ્ત થવાનું નામ નથી લેતું. તો અહીંયા પ્રોબ્લેમ તમારું વેઇટનું નથી, પણ અહીંયા પ્રોબ્લેમ છે તમારું સેલ્યુલર ઇમ્બેલેન્સની. આપણી બોડી એક મશીન જેવી છે. જો તમે એને મશીનને રિપેર નહીં કરો તો એમાં તમારો હાર્મોનલ ઇમ્બેલેન્સ થઈ જશે. તમારી બોડીને ન્યુટ્રિશનની જરૂર છે, તમારે એને આપવું પડે. સ્પેશિયલી જ્યારે તમારું પેટનું વજન વધતું જાય, તમારા ફેસ ઉપર વજન આવતું જાય અને તમારી ચરબી વધતી જાય, ત્યારે મારા પ્રોગ્રામમાં આપણે કામ કરીએ છીએ જડ મૂળમાંથી, કે જે વજન પાછો ના આવે, ચરબી પાછી ના આવે, એટલે આપણે અંદરથી ને રિપેર કરીએ છીએ, રૂટ કોઝ જેને કહીએ. આ પ્રોગ્રામમાં આપણે કામ કરીએ છીએ આપણા સેલ ન્યુટ્રિશન ઉપર, જેમાં આપણે કહીએ છીએ કે આપણે કરીએ છીએ આપણું ગટ ડિટોક્સ. એમાં અસલ રીતના આપણે આપણું ન્યુટ્રિશન લઈએ છીએ, વાઇટામિન્સ લઈએ છીએ, મિનરલ્સ લઈએ છીએ અને અમિનોઝ લઈએ છીએ, જેમાં થાય છે તમારું પ્રોપર ફેટ લોસ. તો તમને મારો ફિટ લાઈફ 30નો પ્રોગ્રામ જોઈન કરવો હોય તો એમાં તમને મળશે 3 કુકડ મીલ, 2 સ્નેક્સ, ગ્લુટેન ફ્રી, વેજીટેરિયન ઓપ્શન, નોન વેજીટેરિયન ઓપ્શન અને સાથે રોટલી, શાક, ઘી અને બધું નાખીને તડકો નાખીને તમે તમારો પ્રોગ્રામ કરી શકો છો, ભૂખ્યા રહીને નહીં. તો શું કરવાનું છે, ન્યુટ્રિશન સાથે આપણે પ્રોગ્રામ કરીએ છીએ એટલે આપણી બોડીને કાંઈ પણ નુકસાન ન થાય અને આપણી બોડીને કાંઈ સાઈડ ઇફેક્ટ ન થાય. પ્રોગ્રામ કરવાનો છે તો સરખી રીતના હેલ્ધી વે કરવાનો છે. તમારે પણ આ પ્રોગ્રામ કરવો હોય તો મને કમેન્ટમાં લખવાનું છે ફિટ લાઈફ 30.